છે ડેડિયાપાડા તાલુકાના ડુમખલ અને કોકમ વિસ્તારમાં ભારે વરસાદ। ડુમખલ કોકમ ગામ વચ્ચે આવેલ પુલ પરથી પાણી વહેતું જોવા મળ્યું। પુલ પરથી પાણી વહેતું થતા બંને ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો હતો। પાણી ઉતારવાની રાહ જોઈને પુલની સામે પાર લોકો ઊભેલા જોવા મળ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા વિશાલ આપી રહ્યા છે। વિશાલ, શું સ્થિતિ છે? જી વિધિ, હવામાન વિભાગની જે આગાહી હતી કે નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે, તેને કારણે જે ડેડિયાપાડા જે જંગલ વિસ્તાર છે, ડેડિયાપાડાનો જે વિસ્તાર છે, ત્યાં ડુમખલ અને કોકમ ગામની વચ્ચે જે પુલ આવેલો છે તેની ઉપરથી અત્યારે પાણી વહી રહ્યું છે। અને આ પાણી વહેવાનું કારણ એ છે કે ઉપરવાસ જે ડેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાના કારણે જે ત્યાંની નદીઓ છે તે ઉભરાઈ છે અને તેને કારણે આ પાણી પુલ પરથી વહી રહ્યું છે, જેને કારણે આ બે જે ગામ છે, બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ચૂક્યો છે અને લોકો પણ રાહ જોઈને ઉભા છે કે હવે જ્યારે પાણી ઉતરશે ત્યારે આ પુલ પરથી પસાર થઈ શકે। બિલકુલ, તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે એક તરફ લોકો રાહ જોઈને ઊભા છે કે આખરે રસ્તો ઓળંગવો પણ કેવી રીતે, કારણ કે ભારે વરસાદથી પુલ પરથી પાણી વહેતું થયું છે, પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને પરિણામે અવરજવર બંધ થઈ ગઈ છે।